નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં ભાવનગર ખાતેથી સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ, રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના 26,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત NH-56ના બિતાડા મોવીથી નસારપુર વિભાગના 29.12 કિલોમીટરના 4 લેન પ્રોજેક્ટ અંદાજિત 764.2 કરોડના રકમના વિકાસ કાર્યની ઈ-તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા 4 માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે. આ વિકાસશીલ પગલું નેત્રંગ તાલુકાની પ્રગતિની ગતિને વેગ આપશે. નેત્રંગથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી સ્થાનિક વેપાર ધંધાને વેગ મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે બિતાડા મોવીથી નસારપુર વિભાગના 29.12 કિલોમીટરના 4 લેન પ્રોજેક્ટ અંદાજિત 764.2 કરોડની માતબાર રકમથી નિર્માણ થશે, જેમાં મોવી ગામ નજીક 1.20 કિલોમીટરની રિઅલાઇનમેન્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ 25 નવા પુલોનું નિર્માણ થવાનું છે. વિવિધ ક્રોસ રોડ સ્થળોએ 3 નવા ફ્લાયઓવર બનવાના અને નેત્રંગ 4 રસ્તા પાસે 800 મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે, જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે. સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનશે, તેમ કહ્યું હતું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી આપણા તાલુકા માટે માર્ગનો શિલાન્યાસ કરી આપણા વિસ્તારને ભેટ આપી છે, ત્યારે આ વિકાસ કાર્યમાં આપણે સૌએ સહયોગ આપવો જરૂરી છે. હાલ કરજણ નદી ઉપર આવેલો બ્રિજ અને દાદર નદી પર આવેલા બ્રિજને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ નડી રહી છે, પરંતુ ભારત સરકારમાં પ્રપોઝલ મૂક્યું છે. આ બંને સ્થળોએ ટૂંક સમયમાં નવા બ્રિજ બનાવવામાં આવશે. વધુમાં તેમણે નેત્રંગ તાલુકાની વાત કરતાં તેમાં રહેલી અપાર ક્ષમતાઓના દાખલા આપ્યા હતા અને ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં નેત્રંગ તાલુકો મોડલ તાલુકો બનવા જઈ રહ્યો છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વ્યવસ્થિત અને મજબૂત બનાવવા અથાગ મહેનત અને પ્રયત્નો કરવા પડશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા, જિલ્લા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રી, મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોવી ચોકડીથી નસારપુર સુધી 29 કિલોમીટરની લંબાઈ છે અને 764 કરોડ ના ખર્ચે આ 4 લેન બ્રિજનું કોન્ક્રીટ રસ્તાનું નિર્માણ થવાનું છે. કે આવનારા 20-25 વર્ષને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પ્લાનિંગ કરે છે. આ ફક્ત આપણા ભરૂચ કે નર્મદા જિલ્લા પૂરતું નથી. આખા ગુજરાત, આખા દેશની અંદર પ્રજાને ઉપયોગી કોઈ પ્રજાને તકલીફ ના પડે